કોઈક દિવસ ગમે ત્યાં જવાનું હોય કે ગમે તે તો પછી આલવા મોકલે તો મારે તો જવું જ પડે તેડાગઢ બેન ને. એટલે તઈ રિપોર્ટ તમારો એટલે હે ના, મળ્યો નહીં દે બેન. શું કહેવા માંગે? રમલાબેન ને મોકલજો. તમે કેમ આવ્યા? ધર્મેલા બેન ચલાતો હતો ત્યારે ના, અમુક ટાઈમે નહીં ચલાય, હાવ ચલાતેલું. એટલે ચલાની તો બે તમે રિપોર્ટ આલા જો તો નહીં લેતા હતા. કોણ હતું એ બેન? પિનલબેન પિનલબેન. શું કરે છે? સુપરવાઇઝર માં. તમારો સુપરવાઇઝર ને? તમે રાજીનામું શું કારણે મૂક્યું બેન? સાહેબ મને પગે ફ્રેક્ચર થયું હતું, સરકારી દુકાને અંગૂઠો પાડવા જતા એટલે મારે પગે ચલાતેલું નહીં એટલે મેં રાજીનામું મૂક્યું. તેડાગરને ટપાલ આલવા મોકલું તો ના લે, સાહેબને મોકલું તો બહાડી રાખે. પછી અમે એવું મગજમાં આવ્યું કે આટલો બધો પગ દુખે તો બેહાય નહીં, એટલે પછી અમે એટલું બધું પ્રેશર કરે કે અડધા પોરની રજા મેં કે તો બેન શીખવાડવાની, આખા દિવસની રજા મેં કે તમે કયા કારણસર ગેરહાજર રહ્યા છે એવું માનીને એમ કરીને મારા પીપરિયા એક એમ કરીને મેસેજ કરી દે ફટોફટ. અમે આંગણવાડીમાં નિયમિત ચલાવીએ, વીડિયા નિયમિત મોકલીએ, એન્ટ્રી નિયમિત મોકલીએ, ચોપડા કમ્પ્લીટ કરીએ, બધું કમ્પ્લીટ છે. પણ પ્રેશરને લીધે પછી મને એવું મગજમાં થાય કે ગમે તેથી જાય મારા સોરાનું હું એક તો પછી 12 છોકરાને પણ મળવા નહીં જવા દે, રજામાં માંગે તો ના આપે. મેં 3 મહિના તક ખાટલે બેઠીએ બધું કરી અને સાહેબને ટપાલ તો 2 કલાક સાહેબ તો અહીં ICDS મેં બેહી રહે. પછી અમુક ટાઈમે તેડાગરને મોકલું તો તેડાગર પાસેથી ટપાલ પણ નહીં લે. પછી મારે ધીમે ધીમે થોડું ચલાવ્યું એટલે હું ચાલતી પકડી એટલે કે એવું લાગે બેનને કે આ બેન કમ્પ્લીટ થઈ જાય. પણ મારાથી એમ મારે ખુરશીથી બહાય નહીં તેમ પગ વાળવા જો ને તો આમ ગુંદર હજુ નહીં આવ્યો. ધીમે ધીમે ડૉક્ટર પાસે જાય તો બેન એમ કે એટલી બધી થોડું તમારે આરામ કરવાનો, પછી ધીમે ધીમે ગુંદર આવે એટલે કમ્પ્લીટ થશે એવું કીધું. એના કારણે મેં મૂકી દીધું. એટલે મને મગજ ઉપર હાર્ડ પ્રેશર એવું થાય એટલે એના કરતા કોણ પ્રેશર આપે તમને? આ પિનલબેન તો એટલે તમે બોલાય જ નહીં અમને. કોઈ બેન જોડે અમને ઓછું ભણેલો ગમે તે બેન જોડે પૂછીએ તો હજી બેન બોલવા જ નહીં દે. એટલે અમારે ઓછું ભણેલું એટલે અમારે કોઈ મોબાઈલ મેં કામગીરી નહીં ફાવે તો પૂછવું બી પડે ને. હા, પૂછવું પડે. ના ફાવે અમને. પહેલા ને અમારે 375 રૂપિયા મેં લીમખેડા પગાર લેવા જતી અને ધાનપુરથી અમે ચાલતી આવતી. રાતે 9-10 વાગ્યે ધાનપુરથી ચાલતી આવી. એવી રીતે અમે નોકરી કરી. 34 વર્ષ નોકરી થઈ અને અમારે છેલ્લું એવું મન હતું કે નોકરી પૂરી કરીએ એમ. પણ આટલું બધું પ્રેશર આલે એટલે અમારાથી એવું મગજમાં થયું કે ઘેર કામ કરીને ઘેરથી આપણે નહીં કરવું એમ. રાજીનામું આપતા તમને કેટલા દિવસ થયા? 3 દિવસ થયા. તમને કોઈ ઉપરથી ફોન આવ્યો, કોઈ રાજીનામું મંજૂર કરી? CDPO ને સાહેબે ફોન કર્યો અને પ્રેશર આવે એના કરતા રાજીનામું મૂકી દે, આવું બધું પ્રેશર નહીં લેવાનું. તો અમે ત્યાં પેલી મીનાબેન હતી તે ટેબલ ઉપર મૂકી અને પછી કોઈનો ફોન નથી આવ્યો. 3 દિવસ થયા. તેડાગર નાસ્તો બનાવે છે, મેં પણ આલું છું અને તેડાગરનો તમને જે પગમાં ફ્રેક્ચર થયેલું એનો રિપોર્ટ તો ખરો ને તમારી જોડે? હા, મારી જોડે રહ્યો ને. બતાવો. આ રહ્યો જો. સારું. તમારું નામ? રાવત રમીલાબેન લક્ષ્મણ. કેન્દ્ર નંબર? પીપરિયા 1. સેજો કયો લાગે તમારે? ટોકરવા.